જય માતાજી મિત્રો, હું છું અનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મોતીચૂરના લાડુ. તો મોતીચૂરના લાડુ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ આપણે ચણાનો લોટ આવે એ લઈ લીધો છે. 250 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈ લીધી છે. બેનું પ્રમાણ સરખું રાખ્યું છે. તળવા માટે આપણે તેલ લઈ લીધું છે. ખીરું બનાવવા માટે આપણે પાણી જોઈએ તો આપણે આમાં પાણી લઈ લીધું છે. આમાં આપણે 2 ચમચી આપણે ઘીને લઈ લીધું છે. આપણે લાડુને એવું બધું તૈયાર થઈ જાય પછી લાડુ વાળવા ટાઈમે આપણે ઉપરથી એડ કરવાનું છે. આમાં આપણે ફૂડ કલર આવ્યો એ લઈ લીધો છે, ઓરેન્જ કલરનો. આનાથી આપણે સરસ લાડુનો કલર આવશે. આસાનથી આપણે કરિયાણા દુકાને મળી જાય. તો લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ચણાના લોટને સાળી લઈ. આપણે લોટને આપણે સાળીને જ લેવાનું છે. આપણે આ રીતે સાળી લેવાનું. લોટને આપણે ચાળીને જ લેવાનું છે જેથી કરીને આવા ગાંઠાની હોય તો આપણે બધું સરસ થઈ જાય એક સરખો લોટ. તો લોટ આપણે સાળીને રાખી દીધો છે. આમાં તે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ પછી આપણે ખીરું બનાવીએ જેથી કરીને આપણે ધીમા ગેસે તેલ ગરમ થઈ જાય. ગેસ ચાલુ કરી દઈએ. ખીરું તૈયાર થઈ જાય ત્યાં આપણે તેલ પણ ગરમ થઈ જાય. આપણે ગુંદીને તળવા માટે તેલ મૂકી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખી દઈએ તે આપણે ખીરું તૈયાર કરી લઈએ. હવે આમાં આપણે ઓરેન્જ કલર લીધો છે એ થોડોક નાખી દઈએ. થોડોક આપણે સાસણી બનાવીએ ત્યારે નાખીએ છીએ. અત્યારે આમાં થોડોક નાખી દઈએ. આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આવી રીતના મિક્સ કરતા જઈએ. ખીરું આપણે ગુંદી પડે એ રીતના રાખવાનું છે ઢીલું. જારામાં નાખીએ તે આપણે ગુંદી હાથે પડવી જોઈએ એવી રીતના આપણે તૈયાર કરવાનું છે. પછી આપણે થોડું પાણી નાખી દઈએ. તો આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે તૈયાર કર્યું છે બેટરને. હવે આપણે એક જારાની મદદથી આપણે ગુંદી પાડવાની છે. આવો જારો તો આપણે બધાના ઘરમાં હોય જ તે. આ જારાથી આપણે ગુંદી પાડી લઈએ. તો આવી રીતે આપણે ગુંદી પાડવાની છે. આવી રીતે આપણે જારો ચાલી જ રાખવાનો છે. હલાવવાનો નથી, આરામથી ગુંદી પડતી જાહેની છે. એક સરખી ગુંદી સરસ પડશે. હવે આપણે જારાને એક સાઈડ લઈ લેવાનું. થોડી વાર આપણે હલાવવાનું નથી એટલે સરસ ગુંદી થઈ જાય એટલે પછી હલાવવાનું છે. હવે આપણે સરસ હલાવી લઈએ. સરસ બધી ગુંદી એક સરખી થઈ ગઈ છે અને બધી ગુંદી ઉપર આવી ગઈ છે. તો આપણે સરસ તળાઈ ગઈ છે ગુંદી, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે બહાર કાઢી લઈએ ને આવી રીતે આપણે તેલ નીતાર લેવાનું છે. એક થાળીમાં આપણે કાઢી લઈએ. જારાને આપણે સાફ કરવાનું છે બીજી વખતે. આવી રીતે આપણે નીચેથી સાફ કરી નાખવાનું. નકર ગુંદી સરખી ન પડે. એક આપણે કપડું રાખવાનું, આવી રીતે લઈ નાખવાનું. આવી રીતે કરતું જવાનું હર વખત. ગેસ આપણે ધીમો નથી કરવાનો, ફૂલ ગેસ જ તે આપણે કરવાનું છે. નકર આપણે ગુંદી નીચે ચોંટી જાય. પાછી એ રીતે જ આપણે બીજી વાર ગુંદી કરી લઈએ.
આપણે આમાં ખીરું નાખતું જવાનું એટલે બુંદી સરસ પડી જાય. આ રીતે આપણે બધી બુંદી હવે પાડી લઈએ. ગુંદી નાખ્યા ભેગી તરત જ તે બધી ગુંદી ઉપર આવી જાય અને સરસ થઈ જાય. સડતા વાર નહીં લાગે, ફટાફટ આપણે કાઢી લેવાની સડી જાય એટલે, નકર પછી લાલ થઈ જાય બહુ. તો આપણે બધા ખીરાની ગુંદી તૈયાર થઈ ગઈ છે. આપણે એકદમ સરસ ક્રિસ્પી ગુંદી તૈયાર થઈ ગઈ છે. એક થાળી ભરાઈ, થોડાક લોટમાંથી પણ આપણે એક થાળી એક ગુંદી તૈયાર થઈ ગઈ છે અને બનતા પણ વાર નથી લાગી અને બની છે પણ એકદમ ક્રિસ્પી આવી રીતે. હવે આને આપણે મિક્સર જારમાં કાઢી નાખવાની છે. આખા ભાંગી તે ભૂકો કરવાનો છે. 2 આટા ફેરવીએ ત્યાં સરસ ભૂકો થઈ જાય. તો આપણે પહેલાં આને મિક્સર જારમાં ભૂકો કરી લઈએ, પછી આપણે ચાસણી બનાવશું. તો આપણે ગુંદીને સરસ આવી રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે. 1 થી 2 આટા ફેરવીએ ત્યાં સરસ એક સરખું બધું થઈ જાય. હવે આને આપણે લાડુ બનાવવા માટે ચાસણી લઈ લઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. હવે આપણે એમાં ખાંડ નાખી દઈએ. આપણે 2 વાટકા ખાંડ લીધી હતી એટલે 1 વાટકો આપણે પાણી નાખી દેવાનું. અને આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે. ખાંડ ઓગળી જાય ને થોડીક મિનિટ થાય એટલે ખાંડ ઓગળીને તરત ચાસણી ઘાટી થઈ જાય એટલે આપણે આ નાખી દેવાનું છે. આમાં 1 તારની 2 તારની એવી રીતે ચાસણી નથી લેવાની આપણે. તો આપણે આવી રીતના હલાવતા રહ્યા છીએ. ખાંડ ઓગળી ગઈ છે, આપણે થોડીક રહી છે એટલે થોડી વાર હજી રહેવા દેવાનું છે. જે આપણે આમાં થોડોક ઓરેન્જ કલર જે ઓલામાં નાખ્યો છે એ નાખી દઈએ. આમાં હોતી થોડોક આપણે કલર એડ કરી દેવાનો એટલે સરસ આપણે લાડુનો કલર આવી જાય. ખાંડ સરસ બધી ઓગળી ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈએ જે મિક્સર જારમાં કરીએ. અત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. હવે આપણે આવી રીતે બધું મિક્સ કરી લઈએ. થોડી વાર આપણે આવી રીતના હલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખીને, એટલે ચાસણી બધી ગુંદીમાં પી જાય, સરસ કઠણ થઈ જાય. આપણે થોડી વાર હલાવતા રહ્યા તે આપણે સરસ આવું થઈ ગયું. ગુંદી બધી ચાસણી પી ગયું એટલે સરસ કઠણ થઈ જાય. હજી આપણે થોડી વાર રહેવા દઈએ. સ્વાદમાં પણ બહુ સરસ થાય છે. બહાર મળતા હોય એવી રીતે જ આપણે બનાવ્યા છે, એટલે આવી રીતે તમે ટ્રાય કરજો એકવાર. માપ આપણે બધું સરખું રાખવાનું એટલે સરસ થાય. આપણે સરસ થઈ ગયું છે. થોડી વાર આપણે આવી રીતના હલાવતું રહેવાનું ત્યાં સરસ આપણે થઈ જાય એવી રીતે. થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે આ નીચે ઉતારી લઈએ. હવે અત્યારે આપણે જે આ ઘી લીધું છે એ આપણે ઉપરથી આમાં એડ કરવાનું છે. એનાથી એકદમ પોચા લાડુ બનશે સરસ ને ટેસ્ટ પણ સરસ આવશે. આપણે 2 ચમચી જેટલું ઘી લીધું હતું આપણે નાખી દીધું આમાં. હવે બધું મિક્સ કરી લઈ. હવે થોડી વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે આના લાડુ બનાવી લેવી એટલે સરસ વળી જાય લાડુ. તો આપણે સરસ ઠંડુ થઈ ગયું છે લાડવા વળે એવું. તો હવે આપણે આના લાડુ બનાવી લઈએ. તો આપણે જે સાઈઝના કરવા એ લાડુ આપણે આવી રીતના કરી લેવાના.
આપણે જે બહાર મળતા હોય આપણે એ સાઈઝના લાડુ કર્યા છે નાના. આપણે આવી રીતે લાડુ તૈયાર કરી લઈએ બધા. એક થાળીમાં અત્યારે મૂકતા જઈએ આપણે. તો આપણે લાડુ બધા સરસ તૈયાર થઈ ગયા છે. આપણે આવી રીતના વાળી લીધા છે. હવે આપણે એક આખી થાળી ભરાઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. તો આપણે સરસ લાડુ તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લીધા છે. તો આપણે એક જોઈ લઈએ ભાંગીને. અંદર પણ સરસ થયા છે, એકદમ પોચા થયા છે. તો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર તમે એકવાર ટ્રાય કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.